સુરેન્દ્રનગર ખાતે સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં સુરેન્દ્રનગર જિલ્લામાં સહકારથી સમૃદ્ધિ સમીક્ષા બેઠક યોજાઈ હતી, જેમાં મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે સહકારથી સમૃદ્ધિ પાયલોટ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતો અને ગ્રામજનોને ઘર આંગણે જ બેન્કિંગ સેવાઓ ઉપલબ્ધ કરાવવાનો છે। દેશના સહકારી માળખાને વધુ મજબૂત બનાવવા માટે 54 જેટલા ઇનિશિયેટિવ લેવામાં આવશે। એનું મુખ્ય અમલીકરણ માત્ર ગુજરાત પૂરતું જ ન રાખીને સમગ્ર દેશમાં કરવાનું આયોજન કરવામાં આવ્યું છે। આ બેઠકમાં સુરેન્દ્રનગર, મોરબી અને બોટાદ જિલ્લાની વિવિધ સહકારી મંડળીઓ, સંસ્થાઓના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। અમિતભાઈ શાહ સાહેબના પ્રયત્નોથી આખા સમગ્ર ભારતની અંદર જે સહકારની પ્રવૃત્તિઓને ઠેઠ છેવાડાના માનવી સુધી લઈ જવાની વાત છે, એમાં સરકારશ્રી દ્વારા 40 જેટલા આયામો નક્કી કરવામાં આવ્યા છે અને પેક્સ કે જે સેવા મંડળી છે એમાં 20 જેટલા આયામો નક્કી કરવામાં આવ્યા છે। એના આધારે પેક્સની અંદર પાણી સમિતિથી માંડીને કોમન સર્વિસ સેન્ટર, ઇવન દરેક સહકારી મંડળી કે સેવા મંડળી આપણી ગામડાની છે એ માત્ર ખેતીનું ધિરાણ ન કરતા દરેકે દરેક મલ્ટીપર્પઝ પોતાના હેતુઓ સિદ્ધ કરીને ગામના દરેક વ્યક્તિને એ સુવિધા આપશે। ગામની દૂધ મંડળી હશે કે સેવા મંડળી હશે તો માઇક્રો એટીએમ પણ ત્યાં પૂરા પાડવામાં આવશે, જેના કારણે ગામના કોઈ પણ ખેડૂતને અડધી રાતે પણ પૈસાની એમને જરૂરિયાત હોય તે સમયે પૈસા તેઓને મળી શકે। આટલી દૂરંદેશી વાપરીને આપણા ગામના છેવાડાના વ્યક્તિઓ સુધી આ યોજનાઓ પહોંચાડવા માટેનો આ એક સફળ પ્રયાસ છે।